બઢતી બદલી સહિતના પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા વડોદરા આરટીઓમાં ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર આજથી હડતાલ પર ઉતર્યા છે. જાણ કર્યા વિના જ અધિકારીઓ હડતાલ પર ઉતરતા એપોઇન્ટમેન્ટ મેળવી આવેલા અરજદારો અટવાયા હતા. વડોદરા શહેરમાં આરટીઓ કચેરી ફરી એક વખત વિવાદમાં જોવા મળી છે. અરજદારોની જાણ કર્યા વિના જ એકાએક હડતાલ પર ઉતરી જતા ફરી એક વખત અરજદારો અટવાયા હતા. ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશનના પ્રોબેશનમાં મળતી બદલી સહિતના પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા ઇલેક્શન અને રોડ સેફટી સિવાયની તમામ કામગીરી નહીં કરીને ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર આજથી હડતાલ પર ઉતર્યા છે. મંગળવારે પણ માસ સીએલ પર જશે, જેના પગલે આરટીઓનું તમામ કામ ખોરંભાઈ ગયું છે. હાલ તો અધિકારીઓએ હડતાલ પાડતા એપોઇન્ટમેન્ટ મેળવેલા અરજદારો આરટીઓ કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. જોકે કોઈ કામગીરી નહીં થતાં તેમને ફોગટનો ફેરો રહ્યો હતો. ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર તમામ કામગીરીથી અડગા રહ્યા હતા. વડોદરા આરટીઓમાં અપોઇન્ટમેન્ટ લીધા પછી અમારો ટાઈમિંગ 10:30નો હતો. અમે 9:30ના આવ્યા છે, બટ એવી જાણકારી મળી છે કે અહીંયા સ્ટ્રાઇક છે, થશે નહીં થાય. ઇન્સ્પેક્ટર આવ્યા પછી ખબર પડી કે ચાલુ થશે પ્રોસેસ, અને ટાઈમ પ્રમાણે 10:30 પ્રમાણે 12 વાગે ઇન્સ્પેક્ટર આવ્યા હતા અને અમારું જે ચેક કરવાનું હતું વ્હીકલ બરાબરથી બધા વ્હીકલ ચેક કરીને જે બી એમાં ઇન્સ્પેક્શન કરીને જે બી ખામીઓ હતી એ બતાવી છે, અને ઇન્સ્પેક્શન કામ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે. નેક્સ્ટ પ્રોસેસ હજુ કંઈ ખબર નથી કે આગળ ઓનલાઈન થશે નહીં થાય શું છે. કામગીરી થોડી ખાસી ધીમી છે, કોઈ વ્યવસ્થિત જવાબ નથી, મતલબ અપડેટ થશે નહીં થાય શું છે શું નહીં. પણ જે ઉપર લેવલના ઓફિસરો છે એમનું કામ કરી રહ્યા છે, ઇન્સ્પેક્શનને એનું કામ કરી રહ્યા છે.